નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઓવર જોબ ઓફિશિયલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી ભરતીની માહિતી લઈને. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. એટલે કે જે દિવ્યાંગ અનામતની કેટેગરીમાં જે ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી એટલે કે ફિક્સ પગાર દ્વારા અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. આ ભરતી માટેનું ઉમેદવારોએ https ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી તમે આ ભરતીનું ફોર્મ ભરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભાગ એથી માંડીને ભાગ ટી સુધી એટલે કે એમાં અલગ અલગ આલ્ફાબેટ વાઇઝ અલગ અલગ સૂચનાઓ આપેલ છે. એ સૂચનાઓની આજે આપણે આ વિડીયોમાં અંદર માહિતી લેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અરજીપત્રકે પોતાનો જ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક તમારી રદ કરવામાં આવશે. જ્યાં તમે ફોર્મ ભરો છો ત્યાં તમારો જ ફોટો અને તમારી સહી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ કક્ષાનું નામ. તો આ ભરતી કંડક્ટરની રહેશે અને આ ભરતીમાં તમને ફિક્સ પગાર ઉપર એટલે કે 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર 26,000 રૂપિયા રહેશે અને આ ભરતીમાં કુલ 571 જગ્યા ઉપર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અને આ ભરતી વિશેની અગત્યની તારીખોની વાત કરીએ તો તારીખ 19/16/2025થી ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયેલ છે અને તારીખ 1/10/2025 સુધી આ ભરતીના તમે ફોર્મ રાતે 12 વાગ્યા સુધી ભરી શકશો. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળાની વાત કરીએ તો તારીખ 16/9/2025થી લઈને તારીખ 3/10/2025 સુધી સંયુક્ત પરીક્ષા ફોર્મની ફી સ્વીકારવાનો આવશે. આ સંયુક્ત પરીક્ષા વિશે શું છે એ પણ આપણે વિડીયોમાં આગળ જોશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ જાહેરાત હેતુ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. આ જે ભરતી બહાર પાડવામાં આવેલ છે એ ભરતી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. તો હવે આ દિવ્યાંગ ઉમેદવારો માટે કયા કેટેગરીમાં કેટલી જગ્યા છે એની વાત કરીએ તો દિવ્યાંગત બેન્ચમાર્ક ડિસેબિલિટીના કેટેગરી એટલે કે એક કેટેગરીમાં અનામત જગ્યાની કેટેગરી 1% છે. એટલે કે દિવ્યાંગનો પ્રકાર LV એટલે 40થી 70% હોય તો એમના માટે છે ટોટલ 143 જગ્યા. ત્યારબાદ બી કેટેગરીની વાત કરીએ એમાં પણ 1% અને એમાં HH 40થી 70% તમને હોય દિવ્યાંગતા તો તમારી 143 જગ્યા છે એમાં. ત્યારબાદ સી કેટેગરીની વાત કરીએ એમાં પણ 1% અને એમાં અલગ અલગ પ્રકારના મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે નિમણૂક પત્ર રહેશે. એટલે કે LC AALL OA OL BA BL એવા વગેરે અલગ અલગ નિમણૂક પત્રો આપવાના રહેશે. એમાં ટોટલ 143 જગ્યા છે. અને કેટેગરી ડી અને કેટેગરી ઈની વાત કરીએ તો એમાં 1% તમને અનામત મળે છે. એમાં MI એટલે 40થી 70% તમારા જે દિવ્યાંગતા હોય છે એમાં ટોટલ 142 જગ્યા છે. આમ કરીને ટોટલ 571 જગ્યા ભરવાની છે. ત્યારબાદ વાત કરીએ તો ઉમેદવારે ધ્યાન લેવાનું કે કંડક્ટર કક્ષાની શું ફરજો હોય છે. જો તમારી દિવ્યાંગતા છે તો તમે શું તમારીમાં આવડત હોવી જોઈએ તો એની વાત કરીએ તો જો ચાલુ બસમાં મુસાફર જનતા વચ્ચે સતત ઊભો રહીને મુસાફર દ્વારા બોલેલા શબ્દો સાંભળી યોગ્ય દરની નિયત સ્ટોપેજની મશીનમાંથી ટિકિટ આપી આગળ પાછળ જઈને નાણાંનો વ્યવહાર કરવો એ તમને આવડતું હોવું જોઈએ. બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ પર બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરીને બસની નોંધણી કરાવી. સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપર જઈ ઇસ્યુ કરેલ ટિકિટના રૂપિયા કેશ ઓફિસમાં જમા કરાવવા. ઓનલાઈન બુકિંગ બારી પરથી રિઝર્વેશન ટ્રીપ ચાર્ટ મેળવવું. ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી EVTM મશીનમાંથી ટિકિટ આપવી. બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર બસ લગાડવી અને બસ રિવર્સ લેવડાવી. મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ ઉમેદવારોને બસમાં બેસાડવા મદદરૂપ થવું. મુસાફરોને સામાન બસમાં મૂકવા મદદરૂપ થવું. બસની મુસાફરી દરમિયાન આગળના સ્ટોપના એનાઉન્સ કરવું. બસનો દરવાજો ખોલવો બંધ કરવો. બસ મુસાફરો જે તે સ્ટોપ પર ઉતરવા અને નવીન મુસાફરોને ચડાવવા. સાંકડો રોડ, સિટી સિગ્નલ, જંકશન રોડ ટ્રાફિક ગીચતા ડ્રાઈવરને મદદરૂપ થવાની કામગીરી. બ્રેકડાઉન અકસ્માતના સંજોગોમાં ડેપોના કંટ્રોલ પોઈન્ટને જાણ કરવી. પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી. પોલીસ અને મેડિકલ ટીમને મદદરૂપ થવું. અનિર્ધારિત બ્રેકડાઉન ટાયર પંચર વખતે બસ
દુરુસ્ત કરવા, ડ્રાઈવરને મદદરૂપ થવું, કુદરતી આપદા, મેળાઓ, ચૂંટણીઓ, કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટર ફરજ બજાવવી, આવી બધી તમારામાં તમને આ બધું આવડતું હોવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આગળ, તો એના કક્ષાની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ઉપરોક્ત દર્શાવેલ જાહેરાત જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાનો નિગમને અબાધિત હક રહેશે. એટલે કે આ ભરતીમાં તમને જગ્યામાં વધારો પણ થઈ શકે છે અને ઓછો પણ થઈ શકે છે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી. જ્યારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા માટે જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે. અને જાહેરાત દર્શાવેલ અનામતની જગ્યામાં રોસ્ટર પદ્ધતિ બાબતે નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત હક રહેશે. જો ઉમેદવાર એક અરજીપત્રકથી વધુ ભરેલ છે તેવા ઉમેદવારને અંતિમ ભરેલ અરજીપત્રક જે વિચારણામાં લેવામાં આવશે. એટલે કે તમે જો 2 ફોર્મ ભરો છો તો તમારું પહેલું ફોર્મ રિજેક્ટ ગણવામાં આવશે અને બીજું ફોર્મ તમારું વેલિડ ગણવામાં આવશે. બાકીના અરજીપત્રકો આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ વાત કરીએ તો કોઈપણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરેલા હોય અને અલગ અલગ અરજીપત્રમાં પોતાના નામ અને પતિના નામ, પિતાનું નામ અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. એટલે કે જો તમે અલગ અલગ નામથી અલગ અલગ અટકથી અલગ અલગ 2 ફોર્મ ભરો છો તો તમને 2 અલગ અલગ કોલ લેટર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો ધોરણ 12માં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ પર 100 ગુણની OMR એટલે કે MCQ પદ્ધતિ લેખિત પરીક્ષા માટે 1:15નો રેશિયો મુજબ ઉમેદવારને બોલાવવામાં આવશે. ત્યારે છેલ્લી કટઓફ મુજબની સરખી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોએ 100 ગુણની OMR પરીક્ષા લેખિત બોલાવવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી વાત કરીએ બી કક્ષાને લગતી વિગતોની, તો એમાં પહેલું છે કે તમારી વય મર્યાદા કે તમે કેટલી ઉંમર હોવી જોઈએ. તો એમાં 18થી 33 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદાના સરકારશ્રીના નીતિ નિયમો મુજબ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમે જે પણ કેટેગરીમાં આવો છો, જો તમારી કેટેગરીમાં તમને અનામત મળે છે તો એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે. અને એની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે આમાં ધોરણ 12 પાસ હોવા જરૂરી છો. ત્યારબાદ લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે અને તમારી જોડે વેલિડ ફર્સ્ટ એડ સર્ટી પણ હોવું જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ ભરતીની પ્રક્રિયા એટલે કે વેટેજની ગણતરી, તો તમારી 100 ગુણમાંથી તમારી ફાળવણી થશે. એટલે કે 100 ગુણનો OMR MCQ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે વેટેજ ગુણ પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે 100% તમારે 100 ગુણની પરીક્ષા આપવાની રહેશે અને 100 ગુણમાંથી તમને જે પણ આવે છે એ પ્રમાણે બધા વિદ્યાર્થીઓનું ગણતરી કરીને એ પ્રમાણે મેરિટ બહાર પાડવામાં આવશે. OMR પદ્ધતિની વાત કરીએ તો કે પરીક્ષા કઈ રીતે લેવાની છે અને એમાં કયા કયા વિષયો કેટલા ગુણની એનું ગુણપાર રહેશે. તો તમારો 100 માર્ક્સનું પરીક્ષા રહેશે અને એનો સમયગાળો 1 કલાકનો રહેશે. તેમાં પહેલી વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સ ધોરણ 12ના કક્ષાના લેવલનું, એ ટોટલ તમારું 20 માર્ક્સનું રહેશે. ત્યારબાદ રોડ સેફ્ટીના થોડા પ્રશ્નો હશે, રોડ સેફ્ટીના નિયમોનું, એના પણ 10 ગુણ રહેશે. ગુજરાત વ્યાકરણ ધોરણ 12ના લેવલનું તમારે ગુજરાત વ્યાકરણ પૂછાશે, એના પણ 10 માર્ક્સ છે. અંગ્રેજી વ્યાકરણ એના પણ 10 માર્ક્સ છે. અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ એ ધોરણ 12ના લેવલનું તમારે 10 ગુણનું પૂછાશે. નિગમને લગતી થોડા પ્રશ્નો હશે. ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો થોડા હશે, એના પણ થોડા 10 માર્ક્સ છે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો એવા ટોટલ 10 પ્રશ્નો હશે. અને કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારી એટલે કે થોડા અમુક પાયાના પ્રશ્નો કોમ્પ્યુટરને લગતા થોડા પૂછવામાં આવશે, એના 20 માર્ક્સ રહેશે. આમ કરીને તમારે 100 માર્ક્સની OMR બેઝ એટલે કે MCQ બેઝ પરીક્ષા તમારી લેવામાં આવશે. જાહેરાતમાં જણાવ્યા મુજબના સિલેબસ પ્રમાણે 100 ગુણની 100 પ્રશ્નોની OMR પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. સમય 1 કલાકનો રહેશે અને તમારે પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થીઓ વાત કરીએ આગળ તો તેના પગાર ધોરણની, તો
પસંદગી પામનાર ઉમેદવાર કંડક્ટર કક્ષામાં 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થઈથી કંડક્ટર કક્ષાના પ્રવર્તમાન જે મૂળ પગાર હોય તે પગાર નિયમિત અનુસાર મળવાપાત્ર રહેશે. ત્યાં વયમર્યાદાની વાત કરીએ તો તમારી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત દિવ્યાંગની બિન અનામત વર્ગ માટે 43 વર્ષ અને અનામત વર્ગ માટે 45 વર્ષ અને મહિલા કેટેગરીમાં મહિલા ઉમેદવારો માટે વધુમાં વધુ ઉંમર 45 વર્ષ જોઈએ. ઉમેદવારની જન્મ તારીખ 1/10/1992 થી 1/10/2007 વચ્ચે હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જન્મ તારીખની જો નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે SSC બોર્ડ દ્વારા અપાયેલ SSCનું પ્રમાણપત્ર માન્ય રહેશે અને ઉમેદવાર પાસે SSCનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. જન્મ તારીખનો દાખલો માન્ય રહેશે નહીં. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવા જેવી બાબત છે. તો તમારી પાસે જન્મ તારીખના પ્રૂફ માટે LC કે 10માનું રિઝલ્ટ નથી તો તમારે જન્મ તારીખનો દાખલો પણ માન્ય રહેશે નહીં. તો તમારું LC માન્ય રાખવું પડશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસની માર્કશીટ, વય જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, બેઝ વગેરેના પ્રમાણપત્રો માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં. જો ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે જ એ તારીખ સુધીમાં જ એ પ્રમાણપત્રો બનેલા હોવા જોઈએ. એના પછી જો એ પ્રમાણપત્રો બનેલા હશે તો એ પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવશે નહીં અને તમારું અરજીપત્રક રદ કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે આગળ તો વિદ્યાર્થી મિત્રો આગળ એની વાત કરીએ તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તથા કંડક્ટર લાયસન્સ માટેની સૂચનાઓની વાત કરીએ તો ઉમેદવાર ઓનલાઈન અરજી વખતે જે વેલિડિટી ધરાવતું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એટલે કે અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તેની જ વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કરીએ તારીખ ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ન હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે. અને ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે કંડક્ટર લાયસન્સની વિગત ઓનલાઈન કરે છે અને જો અરજી કર્યા તારીખ ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ વેલિડ ન હોય તો અરજી તમારી રદ કરવામાં આવશે. તો આનું પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અનામતનો લાભ. તો તમને કઈ રીતે અનામતનો લાભ મળે છે તો અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમને પસંદગીના માટે ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે. મૂળ ગુજરાતના વસાહતી તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જ અનામત વર્ગના અરજદાર તરીકે લાભ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભ રજૂ કરવાના પુરાવો. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો નિમણૂક આપતા પહેલાં જાતિના સંબંધમાં ગુજરાત સરકાર શ્રી સામાન્ય વહીવટ વિભાગ 22/2018ના ઠરાવ પ્રમાણે તમારે પ્રમાણપત્રોની ચકાસણી આદિજાતિ વિભાગ હેઠળ વિશેષણ સમિતિ દ્વારા ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે જો મહિલા ઉમેદવારો અરજીપત્રકમાં પિતાના નામના બદલે પતિનું નામ દર્શાવેલું હોય તો તે અંગેનું મેરેજ સર્ટી એટલે કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા સોગંદનામું નોટરી કરાવી ગેજેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમય રજૂ કરવાનું રહેશે. અને વિધવા ઉમેદવારો માટેની વાત કરીએ તો જો કોઈ વિધવા ઉમેદવાર છે તો સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીના અગ્રતા આપવા માટે ભરતીના તમામ તબક્કે એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR લેખિત પરીક્ષા મેળવેલ માર્ક્સના 5% ગુણ ઉમેરી પસંદ વિધવા ઉમેદવારોને જે પણ OMR પરીક્ષામાં તમારે જે પણ માર્ક્સ આવે છે એના 5% તમારે ગ્રેસિંગ માર્ક્સ તમને મળવાપાત્ર છે. માજી સૈનિકો માટે વાત કરીએ તો માજી સૈનિક ઉમેદવારો માટે ડિસ્ચાર્જ બુક, ઓળખપત્ર, પ્રમાણપત્ર વગેરેની નકલ રજૂ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો NOC એટલે કે ના વાંધા પ્રમાણપત્ર. તો ઉમેદવારો પોતાના ખાતા કચેરી અરજી કર્યાની તારીખથી
દિન 7માં અચૂક કરવાની રહેશે તથા ના વાંધા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમયે નમૂના મુજબનું ના વાંધા મુજબ રજૂ કરવાનું રહેશે. એટલે કે આ ના વાંધા પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. આ એનો એક નમૂનો છે. તો આ નમૂનો તમે જોઈ શકો છો કે આ નમૂનો તમારે રજૂ કરવાનો આવો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો જે સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પરીક્ષા પ્રોસેસની ફી છે એની વાત કરીએ તો ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે દિવ્યાંગ કેટેગરીના તમામ પુરુષ મહિલા ઉમેદવારે સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી એટલે કે ₹200 પ્લસ 36 એટલે કે ₹236 તમારે GST સાથે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર ફરજિયાત ભરવાની રહેશે. જો તમે આ ફી નહીં ભરો તો તમારી અરજીપત્રક રદ કરવામાં આવશે. જો ઉમેદવારને 1:15ના રેશિયો મુજબ 100 ગુણની OMR લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હશે તો તેવા સંજોગોમાં ઉમેદવારે સંયુક્ત ફી પ્રોસેસ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થીઓ અન્ય અગત્યની સૂચનાઓ વિશે વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવાનું આવશ્યક છે. તમે ફોર્મ ભરી નાખો છો અને ફોર્મ ભર્યા બાદ તમારે અમુક સમયે તમારે એ ઓજસની વેબસાઇટ તમારે નિયમ અનુસાર જોવાની રહેશે. એમાં કોઈ પણ જો લગતી એની માહિતી આવશે તો એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જો તમારે આ ભરતીનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો એક ડિટેલમાં વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. અને આ હતું વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કંડક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે એ ભરતી વિશેની ડિટેલમાં માહિતી. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હિન્દ.